પાછા વેહવાળમાં પૂછે છે ગામડે જમીન છે એ પાછું ચાલુ છે હું કામે વેચવા હાટું ખેડ કરવા હાટું નથી પૂછતા કે પ્લોટ પીડ્યો હોય તો વેચવા થાય એવું ક્યાં સુધી તમે ચલાવશો અને એનાથી શું ફાયદો થવાનો છે? તમે દીકરા દીકરીઓમાં કુશળતા માંગો, ડાયા છોકરાઓની માંગણી કરો, કમાતો હોય એની માંગણી કરો, એનો વાંધો નથી, પણ સમયસર આ નિર્ણયો કરો. એમાંય આપણે માતાઓએ મોટો રોલ કરવાની જરૂર છે. 20-22 વર્ષ આપણી સામાન્ય રીતે લગ્નની ઉંમર હતી. 20-22 વર્ષ થાય એટલે આપણે હવે એમાં ભણતર આવ્યું એટલે 2 વર્ષ વધી ગયા, પણ હવે એ થઈ ગઈ 25-27 અને અત્યારે તો હાલે છે 30-32. એટલે આમાં મોટા ફેરફારો શું આવ્યા ખબર છે? 20-22 વાળી પેઢી જે હતી ને એ 5 પેઢી જોતા, કારણ કે 20 વર્ષે લગ્ન થઈ ગયા એટલે 5 પેઢી એને જોવાનો લાભ મળતો હતો. પછી 25-27 વાળાને 3માં આવી ગયા અને આ 30-32 વાળા 2માં જ છે. એટલે કેવડી મોટી ગાંહોટી આપણે હાથે કરીને ઊભી કરી રહ્યા છે ને આખો જનરેશનો કપાઈ ગયા છે. એ સમાજના અસ્તિત્વ સામે પ્રશ્નો ઊભા થઈ ગયા છે. આ બધી બાબતોને સમાજે ગંભીરતાથી વિચારવી જોઈએ અને એ દિશામાં પ્રયાસો કરવા પડશે. એટલે મારી સમાજને વિનંતી છે કે આપણે આ મોટા કાર્યક્રમો ખૂબ સફળતાપૂર્વક કરીએ છીએ, કારોબારીઓ પણ આપણી છે, પણ હવે સમાજના શ્રેષ્ઠીઓએ ભેગા મળીને સમાજના થોડાક ધારાધોરણ નવા સમય પ્રમાણેના વિચારીને સમાજમાં અમલમાં આવે એને માટેના પ્રયાસો જયરામ બાપા હવે કરવા પડશે. હવે તમે જો નહીં કરો તો મોડું બહુ થઈ જશે.